રાજ્યમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પોન્ઝી સ્કીમનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે। આ કંપની ઉપર પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6000 કરોડનું કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો છે। આ આરોપો લાગ્યા બાદ બીઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે। હવે આ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે યુરિયાની થેલી અને કાર ભરીને રૂપિયા આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમજ આવતી ટર્મમાં ટિકિટ ફાઇનલ જ છે તેવા આક્ષેપ સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વખતે ફાઇનલ અને આવતી ટિકિટ 1001% તો મને લખેલું ગ્રોમર ખરીદતા હોય તો પછી આગળ જેવા આ આપણા ચાવડા બાવડા બધા સાહેબ જયશાહ પોતે આપણા સાહેબના જીગરી મિત્ર છે જયશાહ આપણે હોય ટિકિટ આલવા વાળા બી જયશાહ જ હતા પણ અનિવાર્ય સંજોગો થોડા પ્રોબ્લેમ થયા એટલે ટિકિટ આપણે તકલીફમાં આવી હતી એમાં આપણા પેલા શું કહેવાય પ્રભુભાઈએ એમના છોકરાનો ટિકિટ આલવામાં આપણે બહુ લડાઈ થઈ આવી એટલે યોન ટિકિટ પછી બીજાને પ્રોવાઈડ કરી પીતા એ બધા લડો નહીં મારે બીજે ચાલતી એવી છે એટલે તો આગી ટિકિટ ને આ વખતે ફાઇનલ અને આવતી ટિકિટ 1001% તો મને લખેલું ભૂપેન્દ્રસિંહ ઝાલાની જ છે મોટું છે બહુ મોટું માત્ર પૈસો તો સાહેબ 4 કરોડની વાત